ખેડૂત ભાઈઓ અમારા જનતા જનાર્દનના કાર્યક્રમમાં અમારું શિર નમાવું છું। અમારા કૃષક ભાઈઓ બહેનો માતાઓ માટે મારું મસ્તક નમાવું છું। અને હવે આગાહી અંગે જોવા જઈએ તો આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે જ કરીએ છીએ। અર્વાચીન જ્ઞાન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ રહે તેવો સુમેળ રહે તેના માટે અમે આગાહી કરીએ છીએ। ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે। પોતાની આગવી શૈલીમાં હવામાનની આગાહીઓ કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે તાજેતરમાં આપેલા નિવેદન બાદ રાજ્યના રાજકારણ અને હવામાન વિભાગની આગાહી વચ્ચે એક નવો વળાંક આવ્યો। એક તરફ વિરોધ અને બીજી તરફ ખેડૂતોનો વિશ્વાસ, આ બંનેની વચ્ચે અંબાલાલ પટેલે પોતાની આગવી મક્કમતા દર્શાવી છે। હવામાનની આગાહીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી અંબાલાલ પટેલની આકરી ટીકાઓ થઈ રહી છે અને કાયદાકીય ગૂંચવણોનો પણ અહેવાલ વહેતા થયા હતા। આ બધાની વચ્ચે તમામ વિવાદોને ફગાવી દેતા અંબાલાલ પટેલે હવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ લેતા નથી, તેથી તેમના પર કોઈ કાયદાકીય પગલાં લેવા યોગ્ય નથી। તેમણે વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે આગાહી તો થશે જ, જેને માનવું હોય તે માને, ન માનવું હોય તો કોઈ નહીં। હવે આ ટીકાઓ વિશે વાત કરતા અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, તેમણે શું કહ્યું છે તે સાંભળો। ખેડૂત ભાઈઓ અમારા જનતા જનાર્દનના કાર્યક્રમમાં અમારું શિર નમાવું છું। અમારા કૃષક ભાઈઓ બહેનો માતાઓ માટે મારું મસ્તક નમાવું છું। અને હવે આગાહી અંગે જોવા જઈએ તો આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે જ કરીએ છીએ। અર્વાચીન જ્ઞાન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ રહે તેવો સુમેળ રહે તેના માટે અમે આગાહી કરીએ છીએ। અને હવે આ આગાહી અમે જોઈએ તો લગભગ અમાસ આસપાસ હવામાનમાં પલટો આવશે અને તારીખ 15મીએ ઉપલા લેવલમાં ભેજ આવશે। 15મીએ હવામાન પલટાશે, 16મીએ ક્યાંક સાટા સુધી થવાની શક્યતા રહે છે, અમદાવાદમાં સાટા સુધી થવાની શક્યતા રહે છે। પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો અષાઢ સુદ બીજની સમીસાની વીજળી સારી, વીજળી સફેદ આકારની સર્પ આકારની થાય તો સારી રહે। ઈશાની વીજળી થવી જોઈએ। ઈશાની વીજળી થવાનું પણ ભૌગોલિક કારણ છે, કારણ કે આપણું ચોમાસું નૈઋત્યનું છે, દક્ષિણ પશ્ચિમનું, તો પછી ઈશાનમાં કેમ વીજળી થાય? એ પણ ભૌગોલિક કારણ છે, ઈશાનમાં વીજળી થતી હોય છે। સમય સંકોચનના કારણે આ બધું અમે જણાવતા નથી। આ ઉપરાંત 13-14 તારીખે જે સિસ્ટમ બંગાળ ખાડીમાં બનવાની છે, બની રહી છે, ત્યાંની અસર પૂર્વ ભારત તરફ થવાની શક્યતા રહે છે। જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય આસામમાં, ત્યારે એનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે। પરંપરાગત જ્ઞાન પ્રમાણે સમાન ખાસિયત ધરાવતા દેશો, વિરુદ્ધ ખાસિયત ધરાવતા દેશો, એટલે હવે ભાગો। પરંતુ તારીખ 17-18માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે। 25 વર્ષો તો આવ્યા જ કરે છે, તે સિસ્ટમની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે 20મી તારીખ સુધીમાં ગુજરાતમાં કંઈક ઝાપટા કે હળવો વરસાદ તો થઈ શકવાની શક્યતા રહે છે। 20મી જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવશે અને પુષ્ય નક્ષત્ર જે છે એ વરસાદી પાણી સારું ગણાય છે। એટલે ત્યારબાદ 3જી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે। આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતો માટે સારું ગણાતું નથી, એટલે વરફ થઈ કાર્યો કરવા સારા રહે। આ ઉપરાંત લગભગ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 24, 25, 26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ દશામાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। હજુ પણ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ વિના ઝઝૂમી રહ્યા છે, તેવા દ્વારકા, પોરબંદર અને જામનગર। જામનગરના છૂટાછવાયા ભાગમાં વરસાદ થયો છે, પરંતુ અંદરના ભાગમાં હજુ વરસાદથી વંચિત છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ ઓછો છે, એટલે આ જે વરસાદ જે છે એ સમાન ગતિ નહોતી। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઓછો છે, એટલે આ સિસ્ટમના કારણે કંઈક વધતો ઓછો વરસાદ કચ્છના ભાગોમાં થવાની શક્યતા છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે। એટલે વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। આ વરસાદ જે છે મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉપરાપરી સિસ્ટમોથી મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે। પરંતુ અલનીનો અને ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાય છે। ગઈકાલે લગભગ મીડિયામાં રાત્રે મોડા સુધી હતું, એ તો કઈ રીતે ફોન ઉપાડું, પરંતુ જનતા જનાર્દન એ જ અમારા ભગવાન છે।
ફોન ઉપાડે ન ઉપાડે એટલા માટે ક્ષમા માગું છું. કારણ કે ઘણા ફોન ઘણી વખત એવા આવતા હોય છે કે આપણને ઉપાડવાનું ઈચ્છા ન થાય. ખેડૂતોના ફોનના બદલે બીજા આવતા હોય છે. મારે આ પ્રસંગ છે તો આ દિવસે વરસાદ આવશે, ઓક્ટોબરમાં પ્રસંગ છે તો આ દિવસે વરસાદ આવશે. પરંતુ હાલની વાત કરો ને, હાલમાં જે એક ચારે બાજુ આગ લાગી છે ત્યારે ઠારું કે તમારા પ્રશ્નનો જવાબ આપું. એટલે હવે જે આગાહી છે એ માત્ર વિચાર વિનિમય માટે છે અને અર્વાચીન જ્ઞાન જે છે એની ઉપલબ્ધિ પરંપરાગત જ્ઞાન કેમ થાય છે એની સરખામણી આગાહી અત્યારે હું કરી. મહત્વનું છે કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કાયદાકીય કાર્યવાહીની વાત કર્યા બાદ અંબાલાલ પટેલે પહેલા આગાહી નહીં કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે હું કોઈ પણ વિવાદમાં આવવા નથી માંગતો. જો કે ખેડૂત સંગઠનો અને ખેડૂતો તથા સામાન્ય જનતાની અપીલ બાદ ફરી એકવાર અંબાલાલ પટેલે આગાહી કરવાની મક્કમતા દેખાડી છે. ખેડૂતો માટે તેમનું માર્ગદર્શન કેટલું મહત્વનું છે તે તો હવે સમય કહેશે, પરંતુ અંબાલાલ પટેલના આ આક્રમક તેવરે રાજ્યમાં ફરી એકવાર હવામાનની આગાહીઓ પર ચર્ચાનું બજાર ગરમ કરી દીધું છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.